નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બાબુલાલ પટેલ, વેટરનરી ડૉક્ટર. મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બાબુ મોમ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજનો મારો વિડીયોનો વિષય છે પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન યુરિયા ઇન કેટલ એન્ડ બફેલો. મિત્રો, પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન યુરિયા એક મેટાબોલિક ડિસીઝ કન્ડિશન છે અને એના નામ પ્રમાણે એમાં હિમોગ્લોબિન યુરિયા થતું હોય છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે બબેસિયોસિસના વિડીયોમાં એ પણ આપણે જોયું છે કે એમાં પણ હિમોગ્લોબિન યુરિયા જોવા મળતું હોય છે. એટલે આ બે કન્ડિશન એવી છે કે એનું એકબીજા સાથે પરફેક્ટલી ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરવું જરૂરી છે અને પરફેક્ટલી ડિફરન્શિયલ ડાયગ્નોસિસ થાય પછી એની પરફેક્ટ ટ્રીટમેન્ટ કરવાની થાય અને પરફેક્ટ ટ્રીટમેન્ટ કરીએ તો આ કેસમાં આપણને એનું ચોક્કસથી પરફેક્ટ રિઝલ્ટ મળે છે, 100% રિઝલ્ટ મળે છે. જો એનું પરફેક્ટ ડાયગ્નોસિસ ન થાય અને ટ્રીટમેન્ટ કરવામાં આપણે કંઈક ભૂલ કરી બેસીએ તો આ કેસમાં 2 કે 3 દિવસ પછી પશુનું મૃત્યુ પણ થતું હોય છે. એટલે મિત્રો, એ દ્રષ્ટિએ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ આ કેસ બહુ અગત્યનો છે. એટલે મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન યુરિયા થવાના કારણો જોઈએ. કે એના નામ પ્રમાણે કે પોસ્ટપાર્ટમ એટલે કે વ્યાય પછી પશુને તરત જ્યારે હેવી ગ્રેઇન ફીડિંગ થાય, વધારે પડતું અનાજ ખવડાવીએ અને અનાજના લીધે એમાં મેટાબોલિક ડિસ્ટર્બન્સ ઊભું થાય છે અને મેટાબોલિક ડિસ્ટર્બન્સ ઊભું થવાના લીધે એ જે અનાજ ખાધું છે એમાંથી ફોસ્ફરસનું એબ્સોર્પ્શન બ્લડમાં પ્રોપર થતું નથી. એટલે બ્લડની અંદર ફોસ્ફરસની ડેફિશિયન્સી થાય છે. હવે મિત્રો, બ્લડમાં આરબીસીની જે સેલ વોલ હોય છે એ ફોસ્ફોલિપિડની બનેલી હોય છે. એટલે બ્લડમાં જ્યારે ફોસ્ફરસની ડેફિશિયન્સી ઊભી થાય ત્યારે આરબીસીની સેલ વોલ એકદમ નાજુક બની જાય છે અને ઇઝીલી રપ્ચર થઈ જાય છે. એટલે આરબીસી રપ્ચર થવાના લીધે એમાંથી હિમોગ્લોબિન છૂટું પડી જાય છે અને એ હિમોગ્લોબિન પેશાબ મારફતે બહાર આવે છે, જેને આપણે હિમોગ્લોબિન યુરિયા કહીએ છીએ. એટલે મિત્રો, આ હિમોગ્લોબિન યુરિયાની કન્ડિશન જે રીતે આ જ રીતે બબેસિયોસિસમાં પણ થતી હોય છે. પરંતુ બબેસિયોસિસમાં બબેસિયા ઓર્ગેનિઝમના લીધે સેલ વોલ રપ્ચર થતી હોય છે. એટલે આ બંને કન્ડિશનમાં થોડો ડિફરન્સ હોય છે, પરંતુ એનું બીજા સિમ્ટમ્સ સાથે આપણે એનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરવું ખાસ જરૂરી છે. તો એના આપણે સિમ્ટમ્સ વાઇઝ એનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ જોઈએ તો સૌથી પહેલી હિસ્ટ્રી અગત્યની છે કે પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન યુરિયામાં પશુ તાજું વિયાયેલું હોય અને હેવી ગ્રેઇન ફીડિંગની હિસ્ટ્રી હોય. જ્યારે બબેસિયોસિસના કેસમાં વિયાવા સાથે એને કોઈ સંબંધ નથી. મોટે ભાગે હોટ એન્ડ હ્યુમિડ એટમોસ્ફિયર હોય, ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય, એવા તબક્કે બબેસિયોસિસ વધારે થતો હોય અને બબેસિયોસિસના લીધે હિમોગ્લોબિન યુરિયા થતું હોય છે. બીજા નંબરે એનું ટેમ્પરેચર જોઈએ તો પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન યુરિયામાં ટેમ્પરેચર બિલકુલ નોર્મલ હોય. જ્યારે બબેસિયોસિસમાં શરૂઆતમાં ટેમ્પરેચર 104 થી 107 ડિગ્રી જેટલું પહોંચે, પછી હિમોગ્લોબિન યુરિયાની કન્ડિશન ચાલુ થાય એટલે ટેમ્પરેચર થોડું નોર્મલ અથવા તો સબ નોર્મલ જાય. એનું ફૂડ ઇન્ટેક પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન યુરિયામાં શરૂઆતમાં બિલકુલ નોર્મલ હોય, પરંતુ પાછળ જતો એને ફૂડ ઇન્ટેક ઓછો થઈ જાય એટલે પાર્શિયલી ઓફફીડ થાય. જ્યારે બબેસિયોસિસના કેસમાં તો ટેમ્પરેચર આવે એ વખતે ઓફફીડ જ હોય અને ટેમ્પરેચર થોડું ડાઉન થાય પછી પાર્શિયલી ઓફફીડ કન્ડિશન આપણને જોવા મળે. એની ફિશિસ જોઈએ તો બંને કેસમાં ફિશિસ સ્લાઇટ હાર્ડ હોય અને એમાં પણ બબેસિયોસિસના કેસમાં થોડો વધારે પડતો હાર્ડ હોય અને જ્યારે એમાં સેકન્ડરી ઇન્ફેક્શન આવેલું હોય તો ફિશિસ હાર્ડ હોય અને હેપેટાઇટિસ જેવી કન્ડિશન હોય તો ફિશિસ યલોઇશ પણ જોવા મળે. પછી યુરિનેશન, તો યુરિનેશન બંને કન્ડિશનમાં હિમોગ્લોબિન યુરિયા હોય એટલે એમાં આપણને ડિફરન્સ જોવા નહીં મળે. બ્લડ જોઈએ તો પણ બંને કેસમાં બ્લડ થોડું વોટરી અને રેડિશ જોવા મળે. કન્જેક્ટાઇવલ મ્યુકસ મેમ્બ્રેન પણ બંને કેસમાં કન્જેસ્ટેડ હોય. એનું ગેટ એટલે કે જે ચાલવાની કે ઉઠવા બેસવાની પેટર્ન જોઈએ તો બંને કેસમાં હિમોગ્લોબિન યુરિયાના લીધે વીકનેસ આવતી હોય એટલે પશુ
ઊભું ઓછું રહે, બેઠેલું વધારે રહેતું હોય છે. અને એક લીવરની કન્ડિશન જોઈએ તો પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન્યુરિયામાં લીવર અફેક્ટ થતું હોતું નથી. જ્યારે બબેસિયોસિસના કેસમાં સેકન્ડરી ઇન્ફેક્શન આવે એટલે લીવર અફેક્ટેડ થતું હોય છે. એટલે એ કેસમાં આપણને હિપેટાઇટિસ જોવા મળે. અને હિપેટાઇટિસ થાય એ કેસમાં એનું આંખની અંદર કન્જેક્ટેબલ મ્યુકસ મેમ્બ્રેન જોઈએ તો સ્લાઇટ યલોઇશ કન્જેસ્શન આપણને જોવા મળતું હોય છે. એટલે મિત્રો, જે આપણે સિમ્પટમ જોયા એ પ્રમાણે હિસ્ટ્રી, ટેમ્પરેચર, ફૂડ ઇન્ટેક, ફિસીસ, યુરિનેશન, બ્લડ, એનું કન્જેશન, એનું ગેટ, બેસવા ઉઠવાની પેટર્ન અને લીવરનું અફેક્શન. તો આ બધી કન્ડિશનના લીધે આપણે પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન્યુરિયા કે બબેસિયોસિસ બંનેમાંથી જે કન્ડિશન હોય એનું આપણે પરફેક્ટલી ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરી શકીએ. અને એક વખતે આપણે ચોક્કસથી નિદાન ઉપર આવી જઈએ કે આ કેસમાં પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન્યુરિયા છે, તો એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ એકદમ સરળ છે. પરંતુ એ લાઇન ઓફ ટ્રીટમેન્ટ એની પરફેક્ટ હોવી જોઈએ અને એ પ્રમાણે જરૂરિયાત મુજબ 1, 2 કે વધુમાં વધુ 3 દિવસ એની ટ્રીટમેન્ટ આપવાની થાય. બાકી તમે પરફેક્ટ ટ્રીટમેન્ટ આપશો એટલે પહેલાં અથવા તો બીજા દિવસે જ મોટે ભાગે એનું આપણને રિઝલ્ટ મળી જતું હોય છે. તો એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ જોઈએ તો સૌથી પહેલાં તો ડેક્સ્ટ્રોજ 25% અથવા તો રિટોજ એક બોટલ આપણે આપી શકીએ. એની અંદર એન્ટીહિસ્ટામિટિક તરીકે 10 ml એવિલ, બી કોમ્પ્લેક્સ તરીકે કોન્સિપ્લેક્સ 10 ml અને ખાસ સોડિયમ એસિડ ફોસ્ફેટ. સોડિયમ એસિડ ફોસ્ફેટનું પ્રિપરેશન જે ઇન્જેક્શન આવે છે યુરિમિન અથવા તો આલ્ફોસ, એ 10 થી 15 ml આવી. એટલે આ 3 ઇન્જેક્શન આપણે એવિલ, બી કોમ્પ્લેક્સ અને ટોનોફોસ્ફર એ ડેક્સ્ટ્રોજની અંદર આપણે આઈવી આપવાના થાય. આ એમાં ફોસ્ફરસમાં ટોનોફોસ્ફરની જગ્યાએ યુરિમિન અથવા તો આલ્ફોસ આમાં વધારે ઇફેક્ટિવ હોય છે. એટલે આ 3 ઇન્જેક્શન વત્તા ડેક્સ્ટ્રોજ, આટલી પેરેન્ટલ ટ્રીટમેન્ટ આના માટે સફિશિયન્ટ છે. એકવાર પેરેન્ટલ ટ્રીટમેન્ટ આપ્યા પછી જો બીજા દિવસે આપણને રિઝલ્ટ ના મળે તો બીજા દિવસે કદાચ ટ્રીટમેન્ટ રિપીટ કરવાની થાય. પરંતુ મોટાભાગના કેસમાં રિઝલ્ટ મળી જતું હોય છે. તો વધુમાં વધુ 1 કે 2 દિવસ આપણે ટ્રીટમેન્ટ આપ્યા પછી જ્યારે હિમોગ્લોબિન્યુરિયા કન્ડિશન એકદમ ક્યોર થઈ જાય પછી જરૂરિયાત મુજબ બોલસ ફોસ્ફોમિન અથવા સોડિયમ એસિડ ફોસ્ફેટ પાવડર, ફોસ્ફોમિન બોલસ સવાર સાંજ 2 અથવા તો સોડિયમ એસિડ ફોસ્ફેટ પાવડર સવાર સાંજ 25-25 ગ્રામ 3, 4 કે 5 દિવસ જરૂરિયાત મુજબ આપવાનો થાય. એટલે મિત્રો, આ પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન્યુરિયામાં આટલી ટ્રીટમેન્ટ એકદમ સફિશિયન્ટ છે અને પરફેક્ટ ટ્રીટમેન્ટ આપવાથી તમને પરફેક્ટ રિઝલ્ટ મળી જ જશે. પશુ બીજા જ દિવસે ક્યોર થઈ જશે. તો મિત્રો, આજના વિડીયોમાં પોસ્ટપાર્ટમ હિમોગ્લોબિન્યુરિયા વિશે એના સિમ્પટમ્સ અને ટ્રીટમેન્ટને લગતી તમામ બાબતો આપણે આવરી લીધી છે. આશા રાખું કે આ વિડીયો તમામ પ્રેક્ટિશનર મિત્રોને ઉપયોગી સાબિત થશે. મિત્રો, વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. આજના વિડીયોનો અહીંયા હું સમાપન કરું છું. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય પશુપાલન.